મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। રોડ રસ્તાની ગ્રાન્ટ મંજૂર થયા બાદ વર્ષો સુધી ત્યાં રોડ પર એક કાંકરી પણ મૂકવામાં ન આવે, એટલે કે રોડ રસ્તાનું કામ શરૂ જ ન કરવામાં આવે। આ સમાચાર ગુજરાતની પ્રજા માટે નવા નથી, પરંતુ આવી બધી પ્રક્રિયાની પાછળ જ્યારે ગંદી રાજનીતિ રમાય ત્યારે પાડાના વાંકે પખાલીને ડામ આપવા જેવી પરિસ્થિતિનું સર્જન થતું હોય છે। વાત લખતરની છે। લખતરમાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં કંઈક આવું જ બન્યું છે। રોડ રસ્તા બનાવવા માટે ગ્રાન્ટ તો ફાળવી દેવામાં આવી, પરંતુ કામની શરૂઆત ન થવાના કારણે ક્યાંક આ ગ્રાન્ટ પરત કરવી પડે તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે। જોકે લખતર માટે આ કોઈ નવી વાત નથી। આ પહેલા પણ આવી ઘટના ઘટી ચૂકી છે કે અનુસૂચિત જાતિ વિસ્તારમાં રોડ રસ્તા બનાવવા માટે સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી હોય, પરંતુ કામ શરૂ ન થતા વર્ષ 2016માં પણ આવું જ બન્યું હતું કે ગ્રાન્ટ પરત કરવી પડે। ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રોડ મંજૂર થાય, પ્રજાની સુખાકારી વધે, જે તે વિસ્તારમાં પ્રજાને પાકા રોડ રસ્તાઓ મળે તો જિલ્લા પંચાયતના સદસ્યનું ક્યાંક આત્મસન્માન ખવાય। એટલે આજે ચલક ચલાણાની રમત રમાઈ રહી છે, એમાં જ પ્રજા હેરાન થતી હોય છે। સામાન્ય રીતે રોડ માટેની ગ્રાન્ટ મંજૂર થયા બાદ પણ રોડ રસ્તાનું કામ વર્ષો સુધી ચાલુ નથી થતું અથવા તો મોડું ચાલુ થતું હોય, એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે। ક્યાંક જે ટેન્ડરની પ્રક્રિયા છે એ જવાબદાર હોઈ શકે, સ્થાનિક વિવાદ ક્યાંક હોય છે, જમીન સંપાદનનો પ્રોબ્લેમ હોય છે, કે પછી સ્થાનિક વાતાવરણ જવાબદાર હોય। આ સિવાય ધન વલણનો પણ વિલંબ હોય છે, એટલે કે પૈસા પણ ટાઈમે ન પહોંચતા હોય। આવા ઘણા બધા કારણોના કારણે વિલંબ થતો હોય છે, પરંતુ લખતરની રાજનીતિએ તો આ બધા જ કારણોમાંથી કંઈક એક યુનિક કારણ શોધી લીધું છે, અને એ છે સ્થાનિક રાજકીય નેતાઓનું આત્મસન્માન। હું જ કામ કરું અને મારો જ જય જયકાર થવો જોઈએ, આવું વિચારનારા નેતાઓની ગુજરાતમાં ક્યાંય ખોટ નથી। ઘણા બધા નેતાઓ આવું વિચારતા હોય છે। જો આવા જ રાજનેતાઓથી કોઈ કામ થઈ જવાનું હોય તો લોકોએ વર્ષોના વર્ષો પ્રાથમિક સુવિધા વગર જીવતા શીખી લેવું પડશે। જી હા, લખતરના અનુસૂચિત જાતિ વિસ્તારમાં સીસી રોડનું કામ કરવા માટેની ગ્રાન્ટ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મંજૂર કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી આ કામની શરૂઆત નથી થઈ, અને જેના કારણે લોકો ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ત્યારે લોકો દ્વારા આ અંગે મામલતદારને આવેદનપત્ર આપી માંગણી કરી હતી કે તાત્કાલિક ધોરણે આ રોડનું કામ શરૂ કરાવવામાં આવે। ત્યારે આ કામ માટેની ગ્રાન્ટ હવે પરત જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। આ પહેલા પણ વર્ષ 2016માં પણ આવું જ બન્યું હતું કે કામની શરૂઆત ન થઈ, અને જેના કારણે જે ગ્રાન્ટ મંજૂર થઈ હતી આ ગ્રાન્ટ પરત મોકલવી પડે। એટલે આ વખતે પણ લોકોમાં ક્યાંક આવી ભીતિ સેવાઈ રહી છે। ત્યારે લોકોનું આ અંગે માનવું છે કે આ રાજરમત આ જ સ્થિતિમાં લોકોને જીવવું પડે છે, આવા જ રોડ રસ્તા પર લોકોને ચાલવું પડે છે, અને આ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક અમુક વર્ષો બાદ લોકો સ્વીકારી પણ લે છે। તો આ અંગે લખતર તાલુકા વિકાસ અધિકારીની ટીમ દ્વારા સ્થળની મુલાકાત લઈ આ અંગે નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। તો ક્યાંક લોકોનું એવું પણ કહેવું છે કે આ પહેલા ધારાસભ્ય દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે જો હું કામ કરું તો જિલ્લા પંચાયતના સદસ્યનું આત્મસન્માન ખવાય। એટલે ક્યાંક એવું પણ બને કે જે જિલ્લા પંચાયતના સદસ્ય છે તે પહેલા કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે, અને જેના કારણે આ પરિસ્થિતિનું સર્જન થયું છે। ખેર જે પણ હોય, પરંતુ ગ્રાન્ટ મંજૂર થયા બાદ જ્યારે રોડ રસ્તાનું કામ શરૂ નથી થતું, લોકોને ટાઈમે પ્રાથમિક સુવિધા નથી મળતી, સારા રોડ રસ્તા નથી મળતા, અને આ તમામની પાછળ ક્યાંક ને ક્યાંક ગંદી રાજનીતિ જવાબદાર હોય છે, અને ભોગવવાનું માત્ર ને માત્ર લોકોને આવે છે કે લોકોને સારા રોડ રસ્તા નથી મળતા। એનું કારણ એક જ છે કે ક્યાંક રાજનેતાઓના આત્મસન્માન ખવાઈ રહ્યા છે, એમના આત્મસન્માન પર સવાલ ઉઠે છે। આમ જોઈએ તો ગુજરાત માટે આવી ઘટનાઓ કોઈ નવી નથી કે રોડ રસ્તાના કામ ન થતા હોય, યોગ્ય પ્રાથમિક સુવિધાઓ લોકોને ન મળતી હોય। ઘણી વખત એવું હોય કે રોડના કામ કરવા માટે લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હોય છે। ઘણી વખત એવું છે કે રોડ રસ્તાના કામ મંજૂર પણ થઈ જાય, તેના માટેની ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવે, પરંતુ કામની શરૂઆત કોણ કરાવશે, કામ કોણ કરશે, તે સવાલ હોય છે, અને એકબીજા પર જ્યારે દોષના ટોપલા ઢોળી દેવામાં આવતા હોય છે, અને જવાબદારી લેવા માટે જ્યારે જે તે જવાબદાર અધિકારી કે તંત્ર તૈયાર નથી હોતું, અને ત્યારે આવી પરિસ્થિતિનું સર્જન થતું હોય છે। સરવાળે ભોગવવાનું તો પ્રજાને જ આવતું હોય છે, કારણ કે લાંબા સમય બાદ રજૂઆત થયા બાદ જ્યારે કામ મંજૂર થાય છે અને આ કામની શરૂઆત નથી થતી, તેની પાછળના કારણો એવા આવે છે કે જિલ્લા પંચાયતના સદસ્યનું આત્મસન્માન ઘવાય, એટલે ધારાસભ્ય દ્વારા કામ કરવામાં નથી આવતા। જે પણ હોય, પરંતુ આ પ્રકારની રાજનીતિમાં ભોગવવાનું હંમેશા પ્રજાએ જ આવતું હોય છે। અને લખતરમાં જે ઘટના સામે આવી છે, વર્ષ 2016માં પણ આ જ રીતે ગ્રાન્ટ પરત ગઈ હતી, અને આ વખતની ગ્રાન્ટ પણ હવે મંજૂર તો થઈ ગઈ છે, પરંતુ કામ શરૂ નથી થતું, અને જેના કારણે આ ગ્રાન્ટ પણ પરત કરવી પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ।